કઈ કઈ ફરતે ખાસું તને નો અમે ની મને અડધા નો અમે ની ખબર આમ તન સિલેક્ટ અંબાજી બધે મને પરવાને આ દીધો પેલી સાઈડથી બીજું આપશું જવાનું છે આવા દીધો જોબ પર પછી પોલીસ વાળાને બધી ગાડી બધી આવી ગઈ છે કેમ છો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ મહાદેવ તો હું આવી ગયો છું ખેતરમાં અને બધી ગાયો બેઠી છે અડધા ઊભા છે અલગ અલગ બધી ગાયો ઊભી છે અડધી ગાયો બેઠી છે જો આ પાડી બેઠી છે ઊભી થા હેડ ઊભી થા તબે જો કમાન્ડ જ આલવાની આ તો આવડે ઊભી નહીં કરે આ તો ગોઠા નહીં અને ઊભી કરી જો બતાવે રસ્તો આ લીધું આમ મૂક્યું થઈ ગયું ઊભી તો બીજું થોડું મૂકું થઈ ગયું ઊભી મેજિક પાવડી મારવાની છે તો પેલા પાવડી મારી દઈએ કેમ છો બધા હું બેન થી ગોળ તૈયાર હવે જઈશ ઇન્ટર્નશિપ આજે છે છેલ્લો દાડો કાલે એક્ઝામ મમ્મી તરે છે પૂરીઓ પૂરીઓ તરાય છે જો ભાઈ પેલો આરોટ હશે આઈટીઆઈ જવાનું છૂટા છે જવાનું જ છે ને હા આપણે એવું છે હે હા નહીં ભૂપેન્દ્ર પટેલ આવવાના તમે ભોપા કાકા જોબ પર આવ્યો છું અને આ રસ્તો બધો બંધ છે અહીંથી ભૂપેન્દ્ર પટેલ જશે એટલે અહીંથી રેલી જવાની છે ને સ્ટેચ્યુ ઓફ યુનિટી તો એનું છે સાધનો બહુ ઓછા છે આખો રોડ ખાલી છે મને પરવાને આ દીધો પેલી સાઈડથી બીજું આપશું જવાનું છે પછી આવા દીધો જોબ પર પછી પોલીસ વાળાને બધી ગાડી બધી આવી ગઈ છે રસ્તો ખાલી જ છે અમુક અમુક જ જે આજુબાજુના છે ને એ લોકો ખરા છે બાકી બધું બંધ છે નીકળ્યો હતો તો પબ્લિક પાછું ચાલુ થઈ ગયું છે અને પબ્લિક રેલી એટલી ના બતાવી કે હું આ ટ્રેન તો રેલી આગળ જતી રહી પછી આગળ સુધી તો ખબર પડી સાધન પાછા ચાલુ થઈ ગયા તો આ ખેતરવાળા રસ્તા એની દરેક આ ઊભો છે નાહી જશે નાહી જશે બધા હા નીકળીએ આપણે ફોટો થાય મોડું તો જો આ માટે મારે નીકળે તો આ બધા આગળ સાફ થઈ ગયું છે આ લીમડો પેલો કાપ્યો તે આ ડાર્કું હજુ કાપવાનું બાકી છે થોડો કાપીશું પછી આગળ બધું હજુ સાફ કરવાનું છે ટ્રેક્ટરથી બધું હરખું કરવાનું છે બધી મરાય બધું લેવલ કરાવવાનું છે આ બે ઝાડ મસ્ત છે હા હા અને શું કહેવાય એ કોમેન્ટમાં જરૂરથી કહેજો કોમેન્ટ કરજો તો ખબર પડે તમે કોમેન્ટ તો કરતા છો નહીં અહીં ખાતર હતું બધું સાફ થઈ ગયું છે ખાડા વધારે પડી ગયા છે ને આવું મોસ્ટલી ખાતર જ હતું પણ પછી બહુ એ કરે ને તો અહીં ખાડા પડી જાય અને બધું સરખું કરવાનું છે તો આજે ઇન્ટર્નશિપ પૂરેપૂરી પતી ગઈ કાલે હવે એક્ઝામ છે 2 કલાકની થિયરી ને પ્રેક્ટિકલ એ બી લેબ એટલે કોમ્પ્યુટર પર જ કરવાનું છે કંઈ
પેપર વર્ક નહીં, MCQ છે ને એવું બધું. હવે જોઈએ કેમનું છે કામ. બાકી જગ્યા એકદમ મસ્ત સુગંધ વાળું લાગે ખેતરમાં, કંઈક અલગ જ લાગે છે અત્યારે તો બધું. અહીંયા આગળ નવો તપેલો આવશે આ જગ્યામાં, એ 12મા મહિનામાં આવશે હવે ડિસેમ્બરમાં. અહીંયા આગળ હવે વિચારીએ છે કંઈક. બાકી હાલ ખાલી પડી રહ્યું છે તો ભાઈ ગયો રોનકમાં દુકાને ખાઈ ભાઈ. રોનક ગયો તો રણું જા તો પૂછે ક્યાંનું રહ્યું, કેવા દાડા ગયેલો? બહુ દાડા. શું બહુ દાડા? હરકું બોલ ને. એવું હરખું ના કહેવાય, કોકને ના કહેવાય યાર. બધું કહેવાય. જોઈ જાય તો હા, તું પાછા હોનું લઈને ગયો ને? હા, કોનું પૈસા બધું બહુ બધું લઈને ગયેલો લા. પબ્લિક હતો ઓછું? પબ્લિક કે આપણે ગયા હતા એને કરતો ઓછું? બહુ પ્રેમ એકદમ નજીક છે આપણે સમજી આગળ ગયા એકદમ નજીક. સારું કહેવાય ને. તો લે આવતા મને ઈચ્છા છે. આવું રેડી થઈ જઈએ આપણી. આપણે તો ખબર છે દર બીજે જવા વાળા જઈશું એમને. ગમે જેનું લગન આવું હોય ને તો આવે, આપણે તો હેડવા વાળા. જવાનું એટલે જવાનું. એને જે થવું હોય વરસાદ પડવો હોય ને એ પડે, હું હેડ એમ. હા સહી વાત હે. વાત સહી ને મેરી? સહી હે. જઈશું ના. તો જ ભગવાન પસંદ થાય આપણે. મજા આવી ગયો હા. હે મજા આવી કઈ કઈ ફરીને આવો? હા બહુ બધી થાય વાળી. પણ એટલે પણ હે કઈ ફર્યા કહો કે બહુ બીજે કર કઈ ફરતા ખાસું તને નોમે ની મને અડધા નોમે ની ખબર. આમ તન સિલેક્ટ અંબાજી બધે અંબાજી ક્યાં દાડા થોડો 4 દાડાનો પ્રવાસ હતો રોનકભાઈનો. સફળ કરીને આવ્યા છે, પણ એક ખોટ કરી એને એવો એન વાઈફને નતો લઈ ગયો. વાઈફને ને રોનક અકરાઈ નતા જોણા બગાતા વાર કે એટલે સમજી જાય બધા. એટલે આ હમ છે ખબર છે એ ના કાઢી બંગાર તો અંદર દળ ભરાશે તો આપણે કેમેરા નહીં કોઈના સાફ થાય બગા. એટલે કેમેરા સાફ કરવાનું છે એટલે આ સારું જબરું છે. પ્રિન્ટર ખાલી જોવા અહીંથી આ તોડી નાખે. રોનકની દુકાને તમને ફોટા હોય નીકળી જશે. ઓહો આ કયો પર ફોટો થયો? એ કે લગાઈ જગ્યો કારવાર થઈ ગયો. બહુ દિવસ પછી રોકાય દુકાન ખોલી છે એટલે કસ્ટમર આમ મતલબ ગ્રાહકોની તો કમી જ નહીં હોય. એ રોનક કઈ ગયો? રોનકભાઈ સ્ટોરી મૂક્યા પાછા દુકાન આજે બંધ છે, આજે દુકાન ચાલુ છે એટલે સમજી વિચારીને ભાઈ આવી જાઉં તમારે સ્ટોરી જોઈને આવું દુકાનમાં વિઝિટ કરવી. રોનકભાઈ બહુ બીઝી માણસ થાય છે. રોનક કઈ નવી વસ્તુ નહીં લાવ્યો જે રિવ્યુ કરાય આપણાથી? નહીં બકા આવશું 2 દિવસમાં. ભાઈ રોનક વસ્તુ લાવ્યા ફરી આપણે એની વસ્તુનો બધું રિવ્યુ કરીએ. આમ આ કે આમ વપરાય ના વપરાય એવું. આ ભાઈ બંધ છે એટલે વપરાય એવું કેવું પડે ને. ના ભાઈ વપરાય એવું જ લાવશે એવું ના બોલાય, ભાઈ બંધ કહેવાય. કઈ ફરી આવે નહીં મળતું. જો ખાલી રમકડો જવા પડ્યા નીચે છે ને. આવું કોઈના દુકાનમાં નહીં હોય. આવા રમકડા તો ના જ મળે. તો કેમ છો બધા? તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરીએ. એને પહેલાં એક વાત કહી કે આવે ઇન્ટર્નશિપ પતી ગઈ છે ભડાકે કરી. 1 મહિનો આખો બીઝી, 21 દિવસ એટલા ખબર નહીં કેમના ગયા છે ને, એટલા લોડમાં ગયા છે ને. હું તો ઊંઘું જ હોઉં કેમ કે રાતે
11 સાડા 11 થતા હોય, સવારમાં ઉઠવાનું 4:30 5 વાગે. એ તો ટાઈમ ફિક્સ જ. રાતે તમે 2 વાગે ઊંઘો ને તો એ 4:30 તો ઉઠવું જ પડે. ખેતરમાં જવાનું, ગાય દોવાની, પછી પાછું ઘેર આવવાનું, દૂધ ભરવા જવાનું. ત્યાંથી આવીને હું ત્યાં ખેતરમાં કામ કરું ને એટલે મતલબ અમે 4:30 જઈએ ને 4:30 5 વાગે તો 6:10 કે તો 6:20 સુધી ગમે તેમને કામ પતાવીને આવવું પડે. એટલે ત્યાં પહેલાં ગાળો દોઈને પાછા આવીએ એટલે હું દૂધ ભરીને આવું, એટલે દૂધ ભરીને પછી આવું એટલે 6:30 થાય. એટલે 10-45 મિનિટ, છેલ્લે 40 કે 45 મિનિટ મને મળે. એમાં હું નહીં લઉં, ચા તો નહીં પીતો, દૂધ, રોટલી, જે નાસ્તો બનાવ્યો હોય એ, પ્લસ મંદિર જાઉં, હનુમાન ચાલીસા કરું. એટલે બધું પતાવતા મારે 30-40 મિનિટમાં બધું જ કામ પતાવી દેવાનું, બધું જ. પછી નીકળું જોબ જવા માટે, કાં તો આપણે તો ઇન્ટર્નશીપનો હતો એટલે ઇન્ટર્નશીપમાં તો પહેલો ફોકસ હતો. એટલે થઈ જાય 4:30, એટલે 7 વાગે 7:15 જેવું નીકળું એટલે ત્યાં આગળ 35 જેવો પહોંચી જાઉં, 35-40 છેલ્લો. અને અમુક વાર થોડું લેટ થઈ જાય તો 50 જેવું થઈ જાય, 7:50 એવું. પછી થંબ મારવાનો હોય ત્યાં આગળ. પછી 2 કલાક થિયરી, 2 કલાક પ્રેક્ટિકલ, 2 કલાક અસેસમેન્ટ, 6 કલાકની અમારી ઇન્ટર્નશીપ હોય, મતલબ દિવસના 6 કલાક કરવાના હોય ત્યાં આગળ. તો ટોટલ 21 દિવસમાં તો 120 કલાક પૂરા કરવાના. 120 કલાક પૂરા થઈ ગયા આજે. કાલે એક્ઝામ છે, પ્રેક્ટિકલ અને થિયરી, એ લેબના ટાઈમ હશે 2 કલાક. એ બધું પતશે પછી નવરા ડોન્ટ જેવા પછી કોલેજમાં જઈશું. કોલેજમાં થોડી મજા આવશે, કોલેજમાં થોડું રિલેક્સેશન લાગે. ઇન્ટર્નશીપ બી સારી જ હતી બધી રીતે. થોડુંક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન થોડા બહુ વધારે બહુ નહીં, મીડિયમ. પણ કોલેજમાં તો આમ એ કર્યું એટલે કોલેજનું એને ઇન્ટર્નશીપનું બી મેચ કોઈ દિવસ ના થાય. બધું અલગ અલગ હોય બધાની રીતો, પણ કોલેજમાં સારું લાગે. બધા ભાઈ ભાઈબંધોના એ તો પછી મસ્તી તો અમે કરતા હતા જ. પણ કેવું કે ત્યાં આગળ વિડીયો શૂટ હું નહોતો કરતો, ત્યાં વ્લોગ નહોતો કરતો. કોલેજમાં આવી સાથે વિડીયો ઉતારીશ, વ્લોગ ઉતારીશ, મજા આવશે. અને આગળનું બધું જજનું કરવાની ઈચ્છા છે. ઈચ્છા તો ફૂલ છે પણ ટાઈમ નહોતો મળતો. હવે ટાઈમ આપીશ, લઈશ, બધો ટાઈમ આમ મેનેજ કરીશ બધું. અને આમાં શું કે 21 દિવસમાં કે વ્લોગ હરખો ઉતરે જ ના, કેમ કે આખો દિવસ સવારના 7થી સાંજના 5 વાગ્યા સુધી ના, એટલે સવારમાં થોડું જે ઉતારીને જવું તમારે નહીં કહી જવું, એ બધું પતાવીને પછી થઈ જાય. એટલે હું 10 કલાક જેવું તો હું બ્લોગ ઉતારતો જ હતો. 10 કલાક દિવસમાં, 10 કલાક પછી એટલે 5 વાગ્યા પછી હું બ્લોગ ઉતારવાનું ચાલુ કરું. 10 વાગ્યા પછી બ્લોગ ઉતારું એટલે 10 વાગે નહીં, સોરી 5 વાગ્યા પછી બ્લોગ ઉતારું ને એટલે કેવું કે 5 વાગ્યા બ્લોગ ઉતારે એટલે ખેતરનો બ્લોગ હોય, ફેમિલી અહીંનો ઘરનો હોય, એ બધા બ્લોગ હોય. અને હવે કંઈક નવું કરવાની આઈડિયા લાવ્યો છું મગજમાં. ઊંઘ આવે છે, એડિટિંગ થોડું બાકી છે જો. અને પ્લસમાં મારો ફોન જે છે એમાં શું થાય કે સપોર્ટ થોડો ઓછો કરે છે વિડીયોનો. એટલે મતલબ વિડીયો જે હોય ને એ થોડાક એ થઈ જાય છે, એટલે એને એડિટિંગ કરવાનું. અને શું થાય કે આમાં કે જે વિડીયો ફોનના જે વિડીયો છે ને લેપટોપમાં ઓપન જ નહીં થતા, એરર બતાવી દે છે. બીજા મતલબ કે મારા ભાઈનો ફોન છે, મમ્મીનો ફોન છે, બીજાના બધાના ફોન ઓપન થઈ જાય છે. કમ્પ્લીટ વિડીયો લેપટોપમાં જે એડિટિંગની એપ છે એમાં ઓપન થઈ જાય છે. મારે બધા એટલે થોડુંક એ છે, સપોર્ટ આલો તો નવો ફોન લઈ લઈએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.